સાંભળો, હર વ્યક્તિએ જીવનમાં એક વખત કન્યાદાન કરવું જોઈએ. કદાચ ભગવાને તમને દીકરી ન આપી હોય તો તમારા ભાઈ કુટુંબમાં કોઈ નબળું ઘર હોય, અરે કોઈ બ્રાહ્મણની દીકરીનું કન્યાદાન પણ કરી શકો, કોઈ સાધુની દીકરીનું કન્યાદાન પણ કરી શકો, કોઈ ગરીબ મા બાપની દીકરીનું પણ કન્યાદાન કરી શકો. આવા ભાગવતજીના પ્રસંગમાં રૂકમણી વિવાહ આવે એમાં તમે કન્યાદાનમાં ભાગ લઈ શકો. તુલસી વિવાહ આવે વર્ષમાં એકવાર, કારતક સુદ એકાદશી, તમે એમાં પણ કન્યાદાન કરી શકો. જીવન પૂર્ણ થાય પહેલા એકવાર કન્યાદાન કરવું. કન્યાદાનનું તો એટલું બધું મહત્વ છે, એટલું બધું મહત્વ છે. તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે. તમે કરોડો રૂપિયાનું દાન કરો અને આનું પુણ્ય ત્રાજવાના એક પલ્લામાં મૂકો. ધ્યાનથી સુનો, તમે કરોડો રૂપિયાનું દાન કરો અને એનું જે પુણ્ય મળે એ તમે ત્રાજવાના એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં કન્યાદાન કર્યાનું પુણ્ય મૂકો, તો કહેવાય છે કે કન્યાદાન કર્યાનું પુણ્ય ઈ પલ્લું નીચે નમે છે. આટલું મહત્વ કન્યાદાન છે.